દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલ કથિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે ઈડીને મંજૂરી આપી દીધી છે. અગાઉ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ અરવિંદ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે સરકારી કર્મચારીઓ પર કાર્યવાહી કરતા પહેલા ઈડીએ પરવાનગી લેવી પડશે. અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે તેમની અને અન્ય લોકો સામે ઈડીની ચાર્જશીટ ગેરકાયદેસર છે, કારણ કે ફરિયાદ પક્ષની ફરિયાદ દાખલ કરતા પહેલા અધિકારીઓની પૂર્વ પરવાનગી લેવામાં આવી ન હતી. ત્યારે ડિસેમ્બર 2024માં ઈડીએ એલજીને એક પત્ર લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલ મુખ્ય સૂત્રધાર અને મુખ્ય કાવતરાખોર હોવાથી મંજૂરી આપવી જોઈએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.